અમારા સાથે 3rd યર સ્ટુડન્ટ છે, સચિન ને? હા, 3rd યર ફર્સ્ટ સ્ટુડન્ટ છે. તો આ તમે શું કરી રહ્યા છો તમે? આ વટરશુંગ છે કે જેને દૂધ છે એના 2 ડ્રોપ્સ નાખીને અમે આ પ્રિપેર કરીએ છીએ અને પછી એ પેશન્ટને ફર્સ્ટ તો એને નસ્યના ડ્રોપ્સમાં આપીશું, જે મેં એનું ડિસ્ક્રિપ્ટિવ આગળ કરીએ એ અમને અહીંયા શીખવાડે છે પ્રેક્ટિકલ તરીકે કે પેશન્ટને આ કઈ રીતે ફાયદાકારક છે અને કઈ રીતે બનાવવું એ રીતે. પુંસવન સંસ્કાર કહેવાય. પુંસવન સંસ્કાર શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે આ સંસ્કાર કરવામાં આવે છે અને આના નોઝલ ડ્રોપ છે એ જમણા નસકોરામાં નાખવામાં આવે છે. ઓકે, નાઇસ. તો તમે જોઈ શકો છો કે જે સ્ટુડન્ટ છે એ લોકો અત્યારથી જ પ્રેક્ટિસ કરી રહ્યા છે આગળ, કારણ કે એમને પણ આગળ આ જ વસ્તુ કરવાની છે. બીજું અગર તમે કંઈ કહેવા માંગતો હોય ગર્ભ સંસ્કાર વિશે, એટલે સારા સંતાન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? પુંસવન સંસ્કાર આવે છે આયુર્વેદમાં, ગર્ભ સંસ્કારમાં, અને એ અત્યારે ચાલી રહ્યું છે. ઓકે, એટલે અગર સારી સંતાન પ્રાપ્તિ અગર તમે ઈચ્છતા હોય તો તમે અહીં આવી શકો છો. થેન્ક યુ.